જી બોલો બોલો. બાપુ, આજથી જેતપુર જે દૂષિત પાણીઓ નદીમાં છોડાઈ રહ્યું છે, વર્ષોના પ્રશ્ન છે. અનેક વાર આ બાબતે આંદોલન થયા છે, પણ જી જે જેતપુર સાડી ઉદ્યોગ છે તેના જે ઉદ્યોગપતિઓ છે તેને આની કોઈ અસર થતી નથી, અને આજથી આપ પણ આ મુદ્દે આંદોલન છેડી રહ્યા છો. આનાથી અનેક ખેતીને નુકસાન થઈ રહ્યું છે. શું કહેશો આ મુદ્દે? જી, દૂષિત પાણી અને પ્રદૂષણ ને આ બધા જે શબ્દો છે ને, એ શબ્દો પણ એ લોકોને બચાવવા માટેના છે. ખરેખર એ લોકો ઝેર ઓકી રહ્યા છે, સાયલેન્ટ અણુબોમ્બ મારી રહ્યા છે. જી. હે આ કે જેમાં જમીન બગડી રહી છે, ખેતી બગડી રહી છે, પશુધન બગડી રહ્યું છે. લોકો ભાઈ ગાય ભેંસમાં ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ ઓલરેડી ચાલુ થઈ ગયો છે. ધીમે ધીમે હ્યુમનમાં પણ એ ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ આવશે. એટલે આ કોઈ સામાન્ય પ્રદૂષણની વાત નથી. નેક્સ્ટ નસલને, નેક્સ્ટ જનરેશનને સ્ટોપ અને ખતમ કરવા માટે, માત્ર પોતાના 2-5 રૂપિયાના નફા માટે, પેઢીઓ સાફ કરવા માટેનું ખૂબ સાયલેન્ટ ષડયંત્ર છે, જે સહન ન કરવું જોઈએ. મેં શક્ય એટલો મારાથી અભ્યાસ કર્યો છે 3 જિલ્લામાં, નદીઓમાં, ઓકળાઓમાં. અને એની સામે એ છે કે જે પોલ્યુશન એજ પર સાયન્ટિફિક જે એને કંટ્રોલ કરવાનો હોય, એ ખર્ચો એટલા માટે નથી કરવાનો થતો કારણ કે એટલે નથી કરતા કે એમાં એનો જે માર્જિન ઓફ પ્રોફિટ છે એ ઘટે છે. તો હું મારા પ્રોફિટ માર્જિન ન ઘટે એના માટે મારા આખા ગામને ઝેર ઓકવું, અથવા તો મેં કહ્યું એ પ્રમાણે સાયલેન્ટ અણુબોમ્બ મારું, તો એ તો એક્સેપ્ટેડ નથી. અને દીવા જેવું છે. સામાન્ય ભેંસ ચરાવતો માણસ કે સામાન્ય ખેડૂત પણ સમજી શકે છે કે વર્ષોથી આ બધું ચાલી રહ્યું છે, તો ક્યાંક ને ક્યાંક કવરની હેરાફેરી થતી હશે. જેને સીધી ભાષામાં કહું તો કઈક ભ્રષ્ટાચાર થતો હશે, કોઈને ધરવવામાં આવતા હશે. નહીં તો નાનો મોટો એરિયા હોય તો ઠીક છે, 3 નદીઓ, ઓકળાઓ, 3 જિલ્લાઓ, 3 દશકાઓ થી આ વસ્તુ ચાલી રહી છે, અને કોઈ એના ઉપર અવાજ નથી ઉઠાવતું. અવાજ ઉઠાવે છે તો થોડોક ટાઈમમાં એ બંધ થઈ જાય છે. એટલે એ તમે જે કહ્યું કે એ લોકોને અસર નથી થતી, એવું નથી. ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટના આશીર્વાદ હોય, અને ગવર્મેન્ટને પણ આનાથી ઇનડાયરેક્ટ જે લોકશાહી ઉપર પ્રહાર થાય એ રીતનો નફો થતો હોય, તો જ આ બધું ચાલે. જી બાપુ, એટલા માટે આપ આંદોલન આજથી છેડી રહ્યા છો, તો આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવે ત્યાં સુધી આપનું આંદોલન ચાલુ રહેશે કે આગળની જી હું એ જ કહેવા જઈ રહ્યો હતો કે અત્યાર સુધી ઘણા બધાએ ટ્રાય કર્યો અને પ્રયત્ન કરવો જ જોઈએ. પણ હું મીડિયાને પણ મેં આ પહેલા પણ કહેલું છે કે આપણે એવું કઈ નથી કે હાલો 5-25 હજાર માણસ ભેગા કર્યા, મોટી સભા કરી, છાપા ટીવીઓમાં આવી ગયું ને આપણે દેખાવ થઈ ગયો. આ વાતમાં, આ આંદોલનના એન્ડમાં 2 જ ઓપ્શન છે. યુનિટોને તાળું મારો અથવા પોલ્યુશન 0 લેવલે લાવો. પ્રશ્ન એ થાય કે અત્યાર સુધી નથી થયું તો હવે કઈ રીતે થાય? અત્યાર સુધી સંગઠનો લડ્યા છે, અત્યાર સુધી વ્યક્તિઓ લડ્યા છે, ને એટલા માટે જ. બાકી તો હું આજે પીસી કરું ને 500,000 માણસ ભેગા કરું ને કાલ છાપા ટીવીમાં આવે ને એ રીતનું થઈ શકે ને. પણ આંદોલનની આજની શરૂઆત અમે આજથી એક સહમતિ સર્વે ચાલુ કરીએ છીએ કે યસ, એ સહમતિ સર્વે હું તમને મોકલી પણ દઈશ. મેં ગઈકાલે શેર પણ કરેલું છે કે ભાઈ હું ખેડૂતનો દીકરો છું અને હું આ વસ્તુનો ભોગ બનેલો છું. પછી એ આંદોલન કોઈ એક સંગઠન કે કોઈ એક વ્યક્તિનું નહીં રહે. એ આંદોલન એક ખેડૂતનો રહેશે કે જે ખેડૂત અથવા ખેડૂત ન હોય અને નુકસાન થયું હોય, એવા પ્રત્યક્ષ પરોક્ષ ભોગ બનેલા દરેક લોકો માટેનું આ આંદોલન રહેશે કે યસ, આ આપણા માટેની લડત છે. જી કૃષ્ણદાસ બાપુ, મારે એ કેવું છે કે અત્યાર સુધી રાજકીય પક્ષો આ મુદ્દે આવ્યા છે. કોંગ્રેસ પણ આવા પહેલા પણ લલિતભાઈ જેવા જે સાંસદ પૂર્વ, એ પણ આ મુદ્દે લડ્યા હતા. આજે આપ હવે લડત કરી રહ્યા છો, અને આ માટે થઈ ખેડૂતોને એટલું નુકસાન છે. આપણે જુનાગઢ, ઉબેણ આસપાસના ખેડૂતો તમામને આટલી મોટી નુકસાની છે, ખેતીને નુકસાન છે, મનુષ્યને નુકસાન છે, તો ખેડૂતો કે લોકો કેમ આ મુદ્દે આગળ આવતા નથી? હું એ જ કઉ છું ને કે હવે પછી જે હું કરવા જઈ રહ્યો છે એ જ છે કે એક ખેડૂત સુધી અમે પેલા જઈશું કે ભાઈ આ સામાન્ય વાત નથી. હું ઘણી વખત કહું કે આપણે હેઢા માટે ભાઈના પગ તોડી નાખે છે, આવા અનેક બનાવો જોયા હોય. તો આ તો આખી જમીન, આવતી પેઢી, પશુધન બધું ખતમ થવા જઈ રહ્યું છે સમયાંતરે જો આમને આમ ચાલ્યું તો. અને એના માટે કોઈ જૂના જમાનાની પ્રમાણે તલવારો લઈને આરપારની લડાઈ તો લડવાની નથી. લોકશાહીમાં બાપ તો લોકો છે, લોકશાહીમાં રાજા તો લોકો છે.
એમાં જો બધું જ મૂકીને પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, પાર્ટીવાદ બધું જ સાઈડમાં કરીને ખેડૂત ન હોય એવા લોકો પણ કે જે આખો વિસ્તારને નષ્ટ કરવા કોઈ કરી રહ્યું છે, તો એની સામેની લડતમાં બધું જ સાઈડમાં કરીને એક થઈએ તો એમાં કોઈ તલવારો ખેંચવાની જરૂર નથી, ખાલી હાકલા પડકારા કરવાની જરૂર છે કે લોકશાહીમાં ખાલી એ તમને કઈ હું રિપીટ કરું છું કે લોકશાહીમાં બાપ, લોકશાહીમાં રાજા એ લોકો છે. અને કોને રાઈટ છે આવો ભાઈ કે તમને ઇનફર્ટિલિટી સુધી પહોંચાડી દે, તમારી સ્કિન ને રાક્ષસી સ્કિન કરી નાખે, ઉપજાઉ જમીનને રણ કરી નાખે, આ કોને રાઈટ છે? અને એ પણ માનો કે આગળ કોઈ દેશ સેવા માટે કરવું હોય તો વાલો જમીન આપવાય તૈયાર, મરી જવા માટે તૈયાર. આ તો તમારા 5 રૂપિયાના પ્રોફિટ માટે 5 પેઢી ઘસી નાખવાની. આ વસ્તુ અમે ઘરે ઘરે લઈ જઈશું, જી બાપુ, સરકાર એક વ્યક્તિને સમજાવીશું અને પછી જે આખો 3 જિલ્લામાં ઇફેક્ટેડ એરિયા છે એ બધું જ હું રિપીટ કરું કે બધું જ પાર્ટીઓ મૂકીને, સમાજ મૂકીને, પ્રાંતવાદ, વિસ્તારવાદ બધું મૂકીને જયારે એક સાથે અવાજ ઉભો થશે ને તો બે જ રસ્તા થાય, કા યુનિટોને તાળા લાગશે અથવા તો ઉપરથી એમના આકાઓ કહેશે કે ભાઈ આ બંધ કરો, નહીં તો નુકસાન બહુ મોટું છે. બાપુ, સરકાર આ મુદ્દે કેમ અત્યાર સુધી જાગૃત થઈને કોઈ કાર્યવાહી ન કરી ને હવે પછી તમે કહો એ મુજબનું જો લોકો જ સમૂળ આંદોલન માટે તૈયાર થશે ત્યારે જાગશે? સરકાર તો જ જાગે, અને શા માટે ન થાય એનું કારણ છે કે હું 50 રૂપિયા કમાઉં છું, તમે સરકાર છો, અને આ પોલ્યુશન ફેંકવાના 50 રૂપિયાનો નફો મને થાય છે, એમાં 30 રૂપિયા હું તમને આપું છું, તો તમે ચૂપ જ રહેવાના. હાવ સીધું ગણિત છે. પણ એ નફાની સામે લોકોમાં આવતી પેઢીઓમાં કેટલું રાક્ષસી નુકસાન થઈ રહ્યું છે એ નથી જોવાતું. એ આંખ ખોલવા માટે એક જ રસ્તો છે કે લોકોમાં જાગૃતિ આવે. કારણ કે કોઈ પણ ગવર્મેન્ટ ડરે કોનાથી? લોકોથી, મતથી. તો એ લોકોમાં મોટા વર્ગમાં જયારે વાસ્તવિકતા સમજાશે, અને આમાંય કોઈ લોકોને ગેરમાર્ગે દોરવાની તો વાત નથી, સ્પષ્ટ વાત છે કે મને નુકસાન થયું છે, મારી ગાયને, મારી ભેંસને, મારા બાળકને, મારી સ્કિનને, મારી ખેતીને, જમીનને, મારા કુવાને, બોરને નુકસાન થયું છે, આવતી પેઢીનું અસ્તિત્વ નારી એટલું નુકસાન થયું છે, તો એની સામે અવાજ ઉઠાવવા માટે કોણ એવો ગાંડો હોય કે તૈયાર ના થાય? જી બાબુ, છેલ્લો સવાલ મારો કે આપ અત્યારે કોંગ્રેસમાં જોડાયેલા છો ને એક આ મુદ્દે લડત ચલાવી રહ્યા છે, નજીકના સમયમાં ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે લોકોમાં અવેરનેસ આવીને આ આંદોલન ચાલુ થશે કે કોઈ રાજકીય રીતે આને કોઈ રંગ અપાઈ રહે છે? નહીં. જો આ બિન રાજકીય છે અને ચૂંટણી તો હમણાં આવવાની છે. બરાબર, ચૂંટણી તો હમણાં આવવાની છે, તો તમે શું માનો કે આ જાડી ચામડીના લોકો 2-3 મહિનામાં પ્રશ્ન હલ કરી દે જે 3 દશકામાં ના કર્યો હોય? એ પણ અને મેં તો આપે બરાબર, એટલે એ કોઈ લાગુ નથી પડતું. અને હું તો દંડવત કરું, જો આવું એમને બ્રહ્મ જ્ઞાન આવે અને 3 મહિનામાં કરી દેતા હોય ને તો ગવર્મેન્ટ જ્યાં કે અહીંયા જાહેરમાં હું શું કહેવાય દંડવત કરવા માટે તૈયાર છું. પણ એ પ્રેક્ટિકલી પોસિબલ નથી, ખાલી બોલવામાં સારું લાગે. અને મેં એ પણ ડિક્લેર કર્યું છે, આપણો એવો દાવો નથી કે 15 દીમાં આમ કરી દઈશું, મહિના. આ લાંબા ગાળાની લડત છે. તો બાબુ, પણ એ લડતનો એન્ડ ખાલી 2 જ છે, કા તાળા અને કા ઝીરો પોલ્યુશન. તો બાપુ, આ પ્રશ્ન છે અનેક વખત ને વખતો વખત, હું તો એમ કહું છું આપ અત્યારે પણ આ લડત ચલાવી રહ્યો, તો આની પાછળ ઉદ્યોગપતિઓનો પૈસો જો કરે છે કે અન્ય કોઈ કારણ? 1000% પૈસો. બરોબર. એ પોલ્યુશન કંટ્રોલ પાછળ મારે ખર્ચો કરવાથી મારા કરોડ રૂપિયા વપરાય છે. અને આ લોકો 1 કરોડ ને બદલે કે 1 કરોડ વાપરવા એના કરતા 50 લાખ તો બચે, 50 લાખ ક્યાંક આપીએ, આ રીતનું સિસ્ટમ ચાલી રહી છે. બાકી હોય ભાઈ, તમે આ તો આપણે ટેલિફોનિક વાત કરીએ, પણ તમે તો ગ્રાઉન્ડ લેવલ સિચ્યુએશન જાણતા હશો. જે હાલત છે, જે નદીઓની, જે કુવા અને બોરના પાણીની, જે લોકોની ચામડીઓની, પશુધન વ્યાતું બંધ થઈ ગયું છે, અનફર્ટિલિટી, બધું નજર સામે છે. આ તમારું કે મારું નિવેદન થોડું છે. જી બાપુ, આ મુદ્દે અનેક વખત મીડિયાએ પણ આગળ આવીને આ બધું કર્યું છે કાર્ય. જી. અને આપ પણ હવે જયારે સફળતા મેળવો, અને આ તમારા માધ્યમથી મીડિયાને હું માય બાપ માનીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે લોકશાહીમાં મીડિયાની તાકાત, ચોથી જાગીરની તાકાત ખૂબ સરસ હોય છે. મીડિયા જો મંડી પડે ને કે જે નદીઓ અને નાળાઓ અને જે નુકસાનો છે એના મીડિયાનું કામ ખાલી ન્યૂઝ આપવાનું નથી, મીડિયાનું કામ દેશને ને વિસ્તારને બચાવવાનું પણ છે, એવું હું માનું. કારણ કે મેં પણ ભૂતકાળમાં એ જે મીડિયા પર્જન કામ કરેલું છે. મીડિયા મંડી
બી પડે ને તો આ 3 જિલ્લા બચી જશે, મને 100% ભરોસો છે. જી ચોક્કસ બાપુ, અમારાથી જેટલો સહયોગ અપાતો હશે ને લોકોની સુખા મારે માટે અમે પણ કંઈક કરી શકીએ એવો અહેસાસ અમને થશે ને અમારી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી થેન્ક યુ. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.